डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે બીકોમ અભ્યાસક્રમના ફર્સ્ટ યરના ધંધાકીય સંચાલન 1 વિષય વિશે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે કયા કયા વિષયો કવર કર્યા હતા એ જોઈ લઈએ તો માનવ સંસાધન આયોજન, એમાં પ્રસ્તાવના, માનવ સંસાધન આયોજનનો ખ્યાલ, અર્થ, તેની જરૂરિયાત, તેના હેતુઓ, તેના પ્રકારો, તેને અસર કરતા પરિબળો, આટલી વિશે માહિતી મેળવી હતી। મિત્રો, હવે પછીના વ્યાખ્યાનમાં આપણે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા, ફાયદાઓ અને મર્યાદાઓ વિશે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। ફરીથી મિત્રો, અગાઉના જે લાસ્ટ વ્યાખ્યાન હતું એમાં આપણે માનવ સંસાધન આયોજનના હેતુઓ, પ્રકારો અને તેને અસર કરતા પરિબળો વિશે વિગતે માહિતી મેળવી હતી અને આ વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો હતો। આજના વ્યાખ્યાનમાં આપણે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા, તેના ફાયદાઓ અને તેની મર્યાદાઓ વિશે માહિતી મેળવશું અને વિષયને સમગ્ર રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। શરૂ કરીએ મિત્રો। માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા। માનવ સંસાધન આયોજન એ નજીકના ભવિષ્યમાં એકમની માનવ શક્તિ માટેની માંગ અને પુરવઠાની આધારણા એટલે કે અંદાજ કરવાની પ્રક્રિયા છે। આ પ્રક્રિયાને 7 તબક્કામાં વહેંચી શકાય છે। કયા કયા 7 તબક્કાઓ છે તે આપણે જોઈએ। સાત તબક્કાઓ આપણે જોઈશું અહીંયા। પહેલું છે માનવ સંસાધનના હેતુઓ નક્કી કરવા, માનવ શક્તિ જથ્થાનું વિશ્લેષણ, માનવ સંસાધનની માંગ અને પુરવઠાનો અંદાજ, માનવ શક્તિ તફાવતનું વિશ્લેષણ, કર્મચારી યોજના, કાર્ય યોજના, તાલીમ અને મૂલ્યાંકન અને છેલ્લું હતું એ માનવ શક્તિ આયોજનનું મૂલ્યાંકન। પહેલાથી શરૂઆત કરીએ। માનવ સંસાધન આયોજનના હેતુઓ નક્કી કરવા એટલે શું? તમામ પ્રક્રિયાઓનું પ્રથમ ચરણ એટલે કે તબક્કો હંમેશા હેતુઓ નક્કી કરવાનો હોય છે કે જેના માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। અહીં પણ માનવ શક્તિ આયોજનના હેતુઓ સ્પષ્ટપણે નક્કી કરવામાં આવે છે કે જેના માટે યોગ્ય પ્રકારના કાર્ય માટે યોગ્ય સંખ્યામાં કર્મચારી પસંદ કરી શકાય। એકમના વિવિધ વિભાગો માટેના હેતુઓ અલગ અલગ હોઈ શકે, જેમ કે કર્મચારીની ભૂમિકા કે કાર્યના આધારે માર્કેટિંગ, ફાઇનાન્સ, ઉત્પાદન, માનવ સંસાધન વગેરે વિભાગની કર્મચારી માંગ જુદી જુદી હોઈ શકે હોય। બીજું, વર્તમાન માનવ શક્તિ જથ્થાનું વિશ્લેષણ એટલે બીજો તબક્કો એ આવે કે ધંધાકીય એકમના વર્તમાન કર્મચારીઓની તેમના અનુભવ, કૌશલ્ય વગેરેને લગતી નોંધેલી માહિતીનું વિશ્લેષણ કરવાનું છે। આ વિશ્લેષણથી ભાવિ કર્મચારી જરૂરિયાતોનો પણ અંદાજ લગાવી શકાય છે, જેથી આંતરિક સ્ત્રોત એટલે કે એકમના વર્તમાન કર્મચારીઓ તથા બાહ્ય સ્ત્રોત એટલે કંપની બહારના નવા સંભવિત કર્મચારીઓ એમ બંનેમાંથી માનવ શક્તિનું આયોજન કરી શકાય। આમ નજીકના ભવિષ્યમાં ઉદ્ભવનારી માનવ શક્તિ જરૂરિયાત એકમના અનામત કૌશલ્યથી પૂરી કરી શકવાની ખાતરી થાય છે। ત્રીજું, માનવ સંસાધનની માંગ અને પુરવઠાનો અંદાજ। મિત્રો, એક વખત કુશળ
માનવ શક્તિની ગણતરી થઈ જાય એટલે નજીકના ભવિષ્યમાં ઉદ્ભવનારી માનવ બળની માંગ એકમની અંદર પ્રાપ્ત સ્ત્રોતોથી અથવા તો બાહ્ય પુરવઠાથી સમતોલ બનાવવાનો તબક્કો આવે છે. અહીં કોઈ ચોક્કસ કામગીરી માટે જરૂરી કૌશલ્યનું કાર્ય વર્ણન અને કાર્ય સ્પષ્ટીકરણ સાથે સરખામણી કરવામાં આવે છે. ચોથું, માનવ શક્તિ તફાવતનું વિશ્લેષણ. માંગ અને પુરવઠાની આ ધારણા બાદ માનવ શક્તિ તફાવત એટલે કે ઘટાડો કે વધારો, ઘટ કે વધ સરળતાથી માપી શકાય છે. જો માનવ સંસાધનની માંગ પુરવઠા કરતાં વધુ હોય તો તેનો અર્થ એ થાય કે કર્મચારીઓની ઘટ છે અને નવા કર્મચારીઓની ભરતી કરવી જોઈએ. અને જો માંગ પુરવઠા કરતાં ઓછી હોય તો તેનો અર્થ એ થાય કે માનવ સંસાધન વધારો છે, સંસાધનમાં વધારો છે. તેથી વધારાના કર્મચારીઓને છૂટા કરવા, નિવૃત્ત કરવા, છટણી કરવી કે બદલી કરવી જરૂરી છે. પાંચમો મુદ્દો, કર્મચારી યોજના કે કાર્ય યોજના. માનવ શક્તિ તફાવતની ગણતરી કર્યા બાદ તે મુજબ જરૂરી કાર્ય યોજના ઘડવી જોઈએ. જો કર્મચારી ઘટ હોય તો ભરતી, તાલીમ, આંતરવિભાગીય બદલી વગેરે માટે એકમ પ્રયત્ન કરશે. અને જો કર્મચારી વધારે હોય તો સ્વૈચ્છિક નિવૃત્તિ, બદલી, છટણી વગેરે માટે એકમો પ્રયત્ન કરશે. છઠ્ઠો મુદ્દો, તાલીમ અને વિકાસ. તાલીમ ફક્ત નવા નિમાયેલા કર્મચારીઓ માટે જ જરૂરી નથી. સમયાંતરે વર્તમાન અને જૂના કર્મચારીઓની કૌશલ્ય સુધારણા માટે પણ તાલીમ જરૂરી બને છે. કર્મચારી યોજનાના તબક્કા બાદ ચોક્કસ પ્રકારની કામગીરી કરવા જરૂરી કૌશલ્ય સજ્જ એને નવા અને જૂના કર્મચારીઓને માટે તાલીમ કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. સાતમો અને અંતિમ મુદ્દો, માનવ શક્તિ આયોજન મૂલ્યાંકન. અંતે માનવ શક્તિ આયોજન પ્રક્રિયાની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અહીં માનવ સંસાધન યોજનાની વાસ્તવિક અમલીકરણના પરિણામો સાથે સરખામણી કરવામાં આવે છે. આ તબક્કે એકમ યોજનાની સફળતા અને જો કોઈ ખામી હોય તો તેના પર અંકુશ કે યોજના સુધારણા અંગે નિર્ણય આમાં કરવામાં આવે છે. આ મિત્રો, માનવ સંસાધન આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે કે જે માનવ સંસાધન આયોજનના હેતુઓથી શરૂ થાય છે અને યોજના અંગે મૂલ્યાંકન, પ્રતિપ્રેષણ અને અંકુશ સાથે એ પૂર્ણ થાય છે. હવે બીજા મુદ્દા તરફ જઈએ. માનવ સંસાધન આયોજનના ફાયદાઓ ક્યાં ક્યાં છે? માનવ શક્તિ આયોજનને માનવ સંસાધનના મહત્તમ ઉપયોગ સાથે સીધો સંબંધ છે. જે બાબત ચોક્કસ બાબતે એકમ માટે અને સમગ્રપણે દેશ કે રાષ્ટ્ર માટે ખૂબ જ લાભદાયક છે. રાષ્ટ્રીય સ્તરે તેની વસ્તી વધારો, આર્થિક વિકાસ, શૈક્ષણિક સવલત અને શ્રમ સ્થળાંતર સાથે સંબંધ ધરાવે છે. જ્યારે એકમના સ્તરે તેને શ્રમ જરૂરિયાત, પ્રાપ્ત સ્ત્રોત, કર્મચારી કલ્યાણ આ બધી બાબતો સાથે સંબંધ છે. માનવ સંસાધન આયોજનના મહત્વના કેટલાક ફાયદા કે લાભો આપણે હવે જોઈએ ક્યાં ક્યાં છે તે. એકથી 8 માનવ સંસાધન આયોજનના ફાયદાઓ આપ જોઈ શકો છો. પહેલા મુદ્દાથી શરૂ કરીએ આપણે. શ્રમ ઉત્પાદકતામાં વધારો.
માનવ શક્તિ કે માનવ સંસાધન એ ઉત્પાદનના અન્ય સાધનો કરતાં અલગ ઉત્પાદનનું સાધન છે, કારણ કે શ્રમિકની ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે જો કામદાર સંતુષ્ટ હોય. બીજા શબ્દોમાં કહીએ તો જેમ સંતુષ્ટ કામદારની ઉત્પાદકતા વધે છે તેમ અસંતુષ્ટ કામદારની ઉત્પાદકતા ઘટે. તેથી યોગ્ય માનવ સંસાધન આયોજનની મદદથી આપણે માનવ સંસાધનોનો ઉત્સાહ વધારી શકીએ છીએ અને પરિણામ સ્વરૂપ તેની શ્રમ ઉત્પાદકતામાં પણ વધારો કે સુધારો કરી શકીએ છીએ. બીજું, લાયક માનવ સંસાધનોની ભરતી. દરેક એકમને પોતાની કાર્ય જરૂરિયાતને અનુરૂપ લાયક એટલે કે કુશળ અથવા તાલીમી કર્મચારીની જરૂર હોય છે. વિકાસશીલ દેશોમાં આવા કુશળ અને તાલીમી લાયક કર્મચારીઓની અછત જોવા મળે છે. તેથી એકમને લાંબા સમય સુધી સફળતાપૂર્વક ચલાવવા માટે યોગ્ય માનવ સંસાધન આયોજનની મદદથી શ્રેષ્ઠ અને કાર્યક્ષમ કર્મચારીઓની ભરતી કરવી આવશ્યક બની રહે છે. ત્રીજું, ઝડપથી પરિવર્તનશીલ ટેકનોલોજી બદલા સાથે તાલમેલ. એટલે શું? સમયાંતરે બદલાતી જતી ટેકનોલોજીને કારણે એકમના કાર્ય અને કાર્ય જરૂરિયાતમાં પણ પરિવર્તન આવે છે. મિત્રો, ટેકનોલોજી કેટલી ઝડપથી આગળ વધી રહી છે આપણને ખબર છે. પહેલાં મોબાઈલ નહોતા ત્યારે આપણે ફોન કરવા માટે, ટ્રંક કોલ કરવા માટે એક્સચેન્જમાં ફોન કરવો પડતો, ત્યાંથી લગાવીને આપણને આપે અને આપણે વાત કરતા હતા. ત્યારબાદ મોબાઈલ આવ્યા. મોબાઈલમાં પણ શરૂઆતમાં સ્માર્ટફોન નહોતા, નાનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ હતું. ત્યારબાદ ધીરે ધીરે સ્માર્ટફોન આવ્યા, ધીરે ધીરે એમાં ફીચર્સ આવ્યા અને અત્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ મોબાઈલ ફોન પર કરી શકીએ છીએ. ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે. ટેકનોલોજીને કારણે મિત્રો એકમના સંદર્ભમાં વિચારીએ તો એકમના કાર્ય અને જરૂરિયાતમાં પણ પરિવર્તન આવે છે. તેથી ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરિવર્તિત માનવ શક્તિ આધારણા કે અંદાજ તથા તે પૂર્તિ કરવા માટેની અગાઉથી જ તૈયારી કરવી જરૂરી બને છે. ટેકનોલોજીકલ ક્રાંતિની સાથે ઉદ્ભવતા પડકારોનો સામનો કરી શકે તે માટે કર્મચારી પણ સજ્જ હોવો જોઈએ. આ માટે જરૂરી તાલીમ અને વિકાસ એ ખૂબ જ જરૂરી છે, જે શક્ય બનાવવા માટે જરૂરી છે. અસરકારક માનવ શક્તિ આયોજનને એ શક્ય બનાવે છે. ચોથી બાબત, કર્મચારી એટલે કે મજૂર ફેરબદલી દરમાં ઘટાડો. કર્મચારી એટલે મજૂર ફેરબદલી દર વર્ષે એકમમાં થતી કર્મચારી સ્થળાંતરની માત્રા દર્શાવે છે. દર વર્ષે અમુક સંખ્યામાં કર્મચારીઓ એકમમાંથી નોકરી છોડી અન્યત્ર જતા રહેતા હોવાનો અભિગમ જોવા મળે છે. વધુ સેલરી મળતું હોય, ઇન્ક્રીમેન્ટ મળતું હોય એ માટે જાય. આ ફેરબદલી દર જેટલો નીચો કે ઓછો હોય તેટલો એકમ માટે લાભદાયક હોય છે. આ પ્રકારની ફેરબદલીના ઘણા કારણો હોઈ શકે, જેવા કે અસંતોષ, નિવૃત્તિ, મૃત્યુ થવું વગેરે. ફેરબદલી કે સ્થળાંતરને કારણે એકમ અનુભવી અને કુશળ કામદારો ગુમાવે છે. આ નુકસાન કે ખોટ માત્ર અસરકારક માનવ સંસાધન આયોજનથી જ ઘટાડી શકાય છે. પાંચમો ફાયદો, ભરતી અને તાલીમ ખર્ચ પર અંકુશ. ખૂબ જ કુશળ કર્મચારીઓની અતિશય અછત છે અને તેમને નોકરી પર રાખવા, તાલીમ આપવી અને જાળવી રાખવા ઘણું જ ખર્ચાળ છે. કંપની માટે કર્મચારી ભરતી માટે અરજી મંગાવવી, લેખિત પરીક્ષાઓ લેવી, ઇન્ટરવ્યૂ ગોઠવવા
વગેરે, તેમજ તેમને તાલીમની સગવડ પૂરી પાડવી જેવી બાબતો ઘણી જ ખર્ચાળ સાબિત થાય છે. આ પ્રકારની પડતર સંદર્ભે માનવ શક્તિનું અસરકારક અને કાળજીપૂર્વક આયોજન કરવું વધુ જરૂરી જણાય છે કે જેથી આ પ્રકારનો ભરતી અને તાલીમનો વારંવાર કરવો પડતો ખર્ચ ઘટાડી શકાય કે બચાવી શકાય. છઠ્ઠો ફાયદો, શ્રમિકોનું સ્થળાંતર. મિત્રો, આજે એકમના શ્રેષ્ઠ અને કુશળ કર્મચારીઓને એકમમાં જાળવી રાખવા ખૂબ જ મુશ્કેલ બાબત છે, કારણ કે દરેક કર્મચારી સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા એક નોકરીમાંથી બીજી નોકરી માટે સ્થળાંતર કરતો રહે છે. સ્વતંત્ર સમાજમાં દરેક નાગરિક દેશમાં કોઈ પણ સ્થળે બિન અંકુશિત સ્થળાંતર ભોગવી કે માણી શકે છે. તેથી અનુભવી અને કુશળ કર્મચારી ગુમાવવાનું નુકસાન ઘટાડવા માટે દરેક એકમે કાર્યક્ષમ માનવ સંસાધન આયોજન તંત્ર ઊભું કરવું અનિવાર્ય છે. સાતમી બાબત, વિસ્તરણ કાર્યક્રમ માટે સહાયરૂપ. એક્સપાન્શન માટે ઝડપી ઔદ્યોગિક વિકાસના આ યુગમાં દરેક એકમ તેની પ્રવૃત્તિઓનું વિસ્તરણ કરવા માટે હંમેશા તત્પર હોય છે. એકમનું કદ વધવાના પરિણામે માનવ સંસાધનની માંગ પણ વધશે. તે એક સ્વાભાવિક વાત છે. આ જરૂરિયાત સંતોષવા માટે યોગ્ય માનવ સંસાધન આયોજન જરૂરી બને છે કે જેથી એકમની પ્રવૃત્તિઓ માટે જરૂરી માનવ શક્તિ પૂરતા પ્રમાણમાં મળ્યા કરશે તેવી ખાતરી રહે. આઠમો અને અંતિમ મુદ્દો, માનવ શક્તિ એકમની સંપત્તિ હોવાની સમજ. માનવ શક્તિ એકમની સંપત્તિ હોવાની સમજ. મિત્રો, આજે કાર્યરત મેનેજર અનુભવી રહ્યા છે કે એકમના કર્મચારીઓ એ એકમની બહુમૂલ્ય મિલકત કે સંપત્તિ છે. આ વિચારધારાનો વ્યાપ અને સ્વીકાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. દરેક એકમ તેના કર્મચારીઓને અતિ મૂલ્યવાન સંપત્તિ તરીકે અપનાવી રહ્યું છે. કોઈ પણ એકમની ઉત્પાદકતા માત્ર માનવ સંસાધન આયોજન તથા ધંધાકીય એકમમાં માનવીય તત્વનું મહત્વ ઓળખવાથી જ વધારી શકાય છે. યોગ્ય માનવ શક્તિ આયોજન એ વાસ્તવિકતા સાથે સંબંધ ધરાવે છે કે કર્મચારીની ઉત્પાદકતામાં વધારો કે સુધારો થવાથી જ એકમની સમગ્રલક્ષી ઉત્પાદકતામાં વૃદ્ધિ કરી શકાય છે. આટલું સમજ્યા બાદ મિત્રો, હવે આપણે માનવ સંસાધન આયોજનની મર્યાદાઓ સમજીએ. માનવ સંસાધન આયોજનની મર્યાદાઓ. મિત્રો, માનવ સંસાધન આયોજનને એકમ માટે જરૂરી ગુણવત્તા અને જથ્થા એટલે સંખ્યા સાથેના જરૂરી કર્મચારીઓની સંખ્યા ઓળખવા કે નક્કી કરવાની પ્રક્રિયા એ છે એમ વ્યાખ્યાયિત કરી શકાય. માનવ સંસાધન સંચાલનની તમામ ક્રિયાઓ માનવ સંસાધન આયોજનથી જ શરૂ થાય છે. તેથી આપણે એમ કહી શકીએ કે માનવ સંસાધન આયોજન એ માનવ સંસાધન સંચાલકની મૂળભૂત કે પ્રાથમિક એનું કાર્ય છે. જો કે માનવ સંસાધન આયોજનના ઘણા લાભ ફાયદા છે, તેમ તેની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે કે જે આ પ્રમાણે છે. સ્ક્રીન પર આપ જોઈ શકો છો. પહેલો મુદ્દો, ભવિષ્ય અનિશ્ચિત છે. પહેલી મર્યાદા, કોઈ પણ દેશમાં ભવિષ્ય હંમેશા અનિશ્ચિત જ હોય, સ્વાભાવિક છે. કારણ કે રાજકીય, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ પરિવર્તનો દરરોજ થતા રહે છે. આ પરિવર્તન રોજગારી સ્થિતિને અસર કરે છે કે જે મુજબ એકમે કર્મચારીઓની નિમણૂક કરવી પડે છે
કે કર્મચારીઓને છૂટા કરવા પડે છે. તેથી માનવ સંસાધન આયોજન માત્ર એક માર્ગદર્શક પરિબળ બની રહે છે અને આપણે પૂર્ણપણે તેના પર વિશ્વાસ કે આધાર રાખી શકતા નથી કે હંમેશા તે મુજબ જ કાર્ય કરી શકતા નથી. બીજી મર્યાદા, ઉચ્ચ સંચાલકોનો સંકુચિત દ્રષ્ટિકોણ અથવા તો અભિગમ એમ પણ કહી શકીએ આપણે. મિત્રો, કેટલાક એકમોના ઉચ્ચ સંચાલકોની જૂની પુરાણી રૂઢિઓના હોય છે. સંચાલકો જૂની પુરાણી રૂઢિઓના હોય છે. માનવ સંસાધન સંચાલન એક આધુનિક ખ્યાલ છે. જે અભિગમ આ પ્રકારના સંકુચિત દ્રષ્ટિકોણ ધરાવતા સંચાલકો સ્વીકારી શકતા નથી. સંકુચિત દ્રષ્ટિકોણવાળા સંચાલકો આ પરિવર્તનોનો સ્વીકાર કરી શકતા નથી. તેથી આવા એકમોમાં માનવ સંસાધન સંચાલનનું અમલીકરણ મુશ્કેલ બને છે, કારણ કે અહીં સંચાલકો અન્ય વિભાગોએ લીધેલા નિર્ણયો સાથે સહમત ન થઈ શકતા હોવાથી તેઓ મદદરૂપ થતા નથી. ત્રીજી બાબત, સ્ટાફ વધારાની સમસ્યા. સ્ટાફ વધારાની સમસ્યા એટલે શું? માનવ સંસાધન આયોજન વધારાના સ્ટાફ કે કર્મચારી સંખ્યાની સમસ્યા માટે ખૂબ જ સ્પષ્ટ નિરાકરણ કે ઉકેલ દર્શાવે છે. જેમ કે કર્મચારી છૂટા કરવા, બદલી કરવા, સ્વૈચ્છિક નિવૃત્તિ વગેરે. જો કે જ્યારે આ પ્રકારના ફાજલ કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરવામાં આવે ત્યારે ચાલુ કે વર્તમાન કર્મચારીઓ એક પ્રકારનું માનસિક દબાણ અનુભવે છે. એ સ્વાભાવિક છે અને તેઓ અસુરક્ષિતતા, માનસિક તણાવ, કંપની પરથી વિશ્વાસ ઉઠી જવો વગેરે જેવી લાગણીઓ અનુભવે છે. આ માનવ સંસાધન આયોજનની મર્યાદા બની રહે છે. ચોથી મર્યાદા, સમયનો બગાડ કરતી પ્રવૃત્તિ. માનવ સંસાધન આયોજન દરેક વિભાગ પાસેથી તેમની કર્મચારીની માંગ અને પુરવઠાની માહિતી એકત્રિત કરે છે. આ પ્રકારની માહિતી વિગતવાર કે વિસ્તૃત રીતે મંગાવવામાં આવે છે કે જેને દરેક પ્રકારના કાર્ય સાથે સંબંધ હોય છે. તેથી માહિતી એકત્રીકરણની પ્રક્રિયા અને તેનું વિશ્લેષણ કરી નિર્ણય લેવામાં ઘણી વખત સમય લાગે છે. આમ આ પણ એક મર્યાદા આપણે કહી શકીએ. પાંચમી મર્યાદા ખર્ચાળ પ્રક્રિયા છે. માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા દ્વારા ઉકેલ શોધવામાં ખર્ચ થાય છે, જેમ કે સ્વૈચ્છિક નિવૃત્તિ, ઓવરટાઈમ વગેરે. આ પ્રકારની કામગીરી કરવામાં એકમને કેટલાક પ્રકારના ખર્ચાઓ લાગે છે. તેથી આપણે કહી શકીએ કે તે ખર્ચાળ પ્રક્રિયા છે. આટલું પૂર્ણ કરીને આપણે આજનું વ્યાખ્યાન અહીં પૂર્ણ કરીએ છીએ. આજના વ્યાખ્યાનમાં મિત્રો આપણે શું શું શીખ્યા તેનું એક નજર નાખી દઈએ. સૌથી પહેલાં આપણે ક્યાં હતા તે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે સ્ક્રીન ઉપર તમારે આપણે 2.7, 8 અને 9 એમ પૂર્ણ કર્યું. અગાઉના વ્યાખ્યાનમાં આપણે પ્રસ્તાવના, માનવ સંસાધન આયોજનની પ્રસ્તાવના, માનવ સંસાધન આયોજનનો ખ્યાલ અને અર્થ સ્પષ્ટ કર્યો હતો. ત્યારબાદ 2.3માં માનવ સંસાધન આયોજનની જરૂરિયાતો જોઈ હતી. ત્યારબાદ માનવ સંસાધન આયોજનના હેતુઓ વિશે વિગતે માહિતી મેળવી હતી. કયા કયા હેતુઓ હોય છે અને કયા કયા નહીં. ત્યારબાદ 2.5માં માનવ સંસાધન આયોજનના પ્રકારો આપણે વિગતે એનો અભ્યાસ કર્યો હતો, જોયા હતા. ત્યારબાદ માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો આપણે જોયા હતા. પરિબળો પૂર્ણ થયા એ 1 થી 10 પરિબળો હતા, આપને ખ્યાલ હશે, યાદ હશે. ત્યારબાદ આજના વ્યાખ્યાનમાં આપણે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા કે જેમાં
1થી 7 મુદ્દાઓ આપણે જોયા. એ કયા 7 મુદ્દાઓ જોયા આપણે? પહેલો મુદ્દો હતો માનવ સંસાધન આયોજનના હેતુઓ નક્કી કરવા, વર્તમાન માનવ શક્તિ જથ્થાનું વિશ્લેષણ, ત્રીજું માનવ સંસાધનની માંગ અને પુરવઠાનો અંદાજ મેળવવો, પછી હતું માનવ શક્તિ તફાવતનું વિશ્લેષણ, પછી હતું કર્મચારી યોજના અને કાર્ય યોજના, તાલીમ અને વિકાસ, અને છેલ્લો મુદ્દો હતો એ માનવ શક્તિ આયોજનનું મૂલ્યાંકન. ત્યારબાદ આપણે તેના ફાયદાઓ જોયા. કયા કયા ફાયદાઓ હતા આપણે એ જોયા. કુલ 8 મુદ્દા હતા એમાં. પેલું શ્રમ ઉત્પાદકતામાં વધારો, લાયક માનવ સંસાધનની ભરતી, ઝડપથી પરિવર્તનશીલ ટેકનોલોજીકલ બદલાવ સાથે તાલમેલ, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો, ભરતી અને તાલીમ ખર્ચ પર અંકુશ, શ્રમિકોનું સ્થળાંતર, વિસ્તરણ કાર્યક્રમ માટે સહાયરૂપ, અને 8મો મુદ્દો હતો માનવ શક્તિ એકમની સંપત્તિ હોવાની સમજ. અને ત્યારબાદ આપણે મર્યાદાઓ જોઈ. એ કેટલી 5 મર્યાદાઓ હતી એ જોઈ. કઈ કઈ મર્યાદાઓ હતી માનવ શક્તિ આયોજનની મર્યાદાઓ? પહેલું, ભવિષ્ય અનિશ્ચિત છે. ઉચ્ચ સંચાલકો સંકુચિત દ્રષ્ટિકોણ, એમનો અભિગમ એવો હોય, સંકુચિત હોઈ શકે. ત્રીજું હતું સ્ટાફ વધારાની સમસ્યા. ચોથું હતું સમયનો બગાડ કરતી પ્રવૃત્તિ. અને 5મો મુદ્દો હતો ખર્ચાળ પ્રક્રિયા. મિત્રો, આટલું પૂર્ણ થયા બાદ હવે આપણે આટલું પૂર્ણ કર્યું. આજના આપણે વ્યાખ્યાનમાં પ્રક્રિયા, તેના ફાયદા અને મર્યાદા, આટલી માહિતી મેળવી અને વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, હવે પછીના વ્યાખ્યાનમાં આપણે આ જ યુનિટ કન્ટિન્યુ રહેશે. માનવ સંસાધન આયોજનની પૂર્વ જરૂરિયાત અને માનવ સંસાધન માહિતી પદ્ધતિ વિશે વિગતે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપો મિત્રો. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમઃ